પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 1 રેલવે સ્ટેશન સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. વધારે સમય નથી બગાડવો, આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. સંવાદ પૂર્ણ કીજો. ટીસી, જરા આપની ટિકિટ બતાવશો? મુસાફરે કહ્યું, હા જરૂર, આ રહી લો સર. ટીસીએ કહ્યું, અરે આપ તો કોઈ બીજા કોચમાં બેઠા છો. મુસાફરે કહ્યું, પણ હું તો મારા નંબરની સીટ પર જ બેઠો છું. ટીસીએ કહ્યું, પણ આ આપનો કોચ નથી. મુસાફરે કહ્યું, તો પછી મારે ક્યાં કોચમાં બેસવાનું છે? ટીસીએ કીધું, આપે S7 કોચમાં બેસવાનું છે. મુસાફર, સારું, તો હું એ કોચમાં બેસવા જાઉં. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી છે એના સોલ્યુશન સાથેના વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, એમાં પણ સંપર્ક કરી શકો છો. તમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બજારની મુલાકાત લીધી છે. ત્યાં જોવા મળતી વિવિધ દુકાનોના નામ લખો. તેમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો: જય હિન્દ બુક સ્ટોલ, ભારત ટી સ્ટોલ, ભગવતી ફૂડ ઝોન, સૂર્યા આઈસ્ક્રીમ પાર્લર, ગુજરાત કોલ્ડ ડ્રિંક હાઉસ કોલ્ડ ડ્રિંક. માગ્યા મુજબ ઉત્તર આપો. તમારી શાળામાં તમારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે? અમારી શાળામાં જન્મદિવસે અમે પ્રાર્થના ખંડમાં દીપક દ્વારા સન્માન કરવામાં આવે. શાળામાં વોટ્સઅપ ગ્રુપ દ્વારા, ફેસબુક પેજ પર અમને જન્મદિવસની શુભકામના આપવામાં આવે અને ત્યારબાદ હું શિક્ષકોના આશીર્વાદ લઉં. શાળામાં મને બધા શુભેચ્છા પાઠવે, હું તેમને ચોકલેટ વહેંચું. તમારા મિત્ર કચરા પેટીની બહાર કચરો ફેંકી રહ્યો છે તો તમે શું કરશો? મારો મિત્ર કચરા પેટીની બહાર કચરો ફેંકી રહ્યો હોય તો હું તેને કચરા પેટીમાં નાખવાનું જ સમજાવીશ અને જે કચરો બહાર ફેંક્યો એ કચરા પેટીમાં નાખવા કહીશ. સાથે સફાઈનું મહત્વ પણ સમજાવીશ. તમે ઘણા સ્થળોની મુલાકાત લીધી છે. આ પૈકી તમને કયું સ્થળ સૌથી વધારે ગમ્યું? અમે ઘણા સ્થળોની મુલાકાત લીધી, પણ મેં વાત્રક નદી ઉપર જે ઝાંઝરી ધોધ વધારે મને ગમે. ઝાંઝરી ધોધની આજુબાજુ ખૂબ રમણીય સુંદર વાતાવરણ છે. નદીના પાણીના ધોધ રૂપે પડતું જોવાનો લાહવો અનેરો છે. ધોધમાંથી પડતા પાણીની ઠંડક મનમાં પ્રસરી જાય. નદી અને ધોધ, તેની આજુબાજુનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ અને રળિયામણો છે. ધોધ જોવા માટે ઘણા બધા પ્રવાસીઓ આવે. ચોમાસામાં વરસાદ પડ્યા બાદ જેને કુદરતી મન ભરીને પોતાની સુંદરતા વેરવિખેર કરી હોય એવો જોવાનો આનંદ અનેરો છે. માટે મને આ સ્થળ ખૂબ જ ગમે. ત્યારબાદ તમને ચિત્રના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. આ ચિત્ર કયા સ્થળનું? મારા ગામના પાદરનું છે. આ ચિત્ર જોઈને તમને કયો સમય હોય એવું લાગે છે? આ ચિત્ર જોઈને અમને સવારના સમયનું હોય એવું લાગે. ચિત્રમાં કયા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજર પડે? ચિત્રમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજર પડે છે. બાળકો કયા વૃક્ષ નીચે રમી રહ્યા છે? બાળકો વડલાના વૃક્ષ નીચે રમી રહ્યા છે. સ્ત્રીઓને કૂવામાંથી પાણી શા માટે ભરવું પડતું હશે? સ્ત્રીઓને ઘર, નળ અને અન્ય સગવડ નહીં હોય, તેથી પીવા માટે, રસોઈ કામ કરવા માટે પાણી ભરવું પડતું છે. તમારી શેરી, મોહલ્લા, સોસાયટી કે વિસ્તારનું વર્ણન કરો. મારી શેરી ગામની શેરી કરતાં ઊંચી આવેલી છે, માટે શેરીના નામથી જાણીતી છે. મારી શેરી સ્વચ્છ છે. શેરીમાં દરેક ઘર આગળ એક ઝાડ છે, જેથી શેરીમાં હંમેશા ઠંડક રહે. શેરી પહોળી છે. હું મારા મિત્રો સાથે ઘણી બધી રમતો રમું છું. તમારા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાતે જવાનું છે. તમે કેવા પ્રશ્ન પૂછશો? ગ્રામ પંચાયતની કચેરીનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો હોય? ગ્રામ પંચાયતમાં કેટલા કર્મચારીઓ કામ કરે? ગામના નાગરિક માટે અત્યારે સરકાર તરફથી કઈ યોજનાઓ ચાલુ છે? આગામી ગ્રામ સભાનું આયોજન ક્યારે થવાનું છે? ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટરમાં કયા કયા કામો થાય છે? તમે તમારા ઘરની સભ્યો સાથેના કોઈ વાહનમાં મુસાફરી કર્યા રહ્યો તો રોડ પર આવતા ટ્રાફિક ચિત્રો જોઈને તમે શું કરશો? આ નિશાની કેની છે? તો ઉપર દર્શાવેલી નિશાની વાહન ને જમણી બાજુ ગોળ વળાંક વાળવું તે દર્શાવે છે. અહીં દર્શાવેલી નિશાની કાળજી રાખજો. ઉપર દર્શાવેલી નિશાની સાંકડો રસ્તો તેમ દર્શાવે છે. આવી નિશાની આવે ત્યારે વાહન હંમેશા ધીમું કરવું જોઈએ. આ નિશાની છે એ જમણી બાજુ વાળવાની મનાઈ સૂચવે છે. આ નિશાની છે એ ચાર રસ્તાની છે. અહીં વાહનો અવરજવર વધારે થતી હોવાથી આપણું વાહન કેવું આંકવાનું? ધીમું. નીચે આપેલી સંજ્ઞા છે, ગાડી ચલાવવા માટે સાવચેતી રાખશો. આગળ શાળા છે તેમ થાય. આવી નિશાની આવે ત્યારે આપણા વાહનોની ઝડપ ઓછી કરી દેવી જોઈએ. નીચેના પૈકી કઈ નિશાની ફક્ત ડાબી બાજુ વળવાની છે? તો અહીં દર્શાવેલું બી. સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે? અમદાવાદથી ધર્મજ જતી બસ સ્ટેશન પર સૌથી વધુ સમય રોકાય. કઈ બસ સ્ટેશન પર 4 મિનિટ રોકાય છે? અમદાવાદથી ખંભાત, અંબાજીથી પેટલાદ જતી બસ સ્ટેશન પર 4 મિનિટ રોકાય. કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન પર રોકાય? અમદાવાદથી આણંદ જતી બસ સ્ટેશન પર સૌથી ઓછો સમય રોકાય. સૌથી છેલ્લે ઉપડતી બસ કઈ છે? સૌથી છેલ્લે ઉપડતી બસ અંબાજીથી પેટલાદની છે. સવારે 10 થી સવારના 11 વાગ્યાની વચ્ચે કઈ બસ સ્ટેશન પર આવે છે?
તો કઈ બસ છે ડીસાથી આણંદ અને અમદાવાદથી ધર્મજ જતી બસ સ્ટેશન પર આવે? સ્ટેશન પર આવતી સૌપ્રથમ બસ કઈ છે? સૌપ્રથમ કડીથી વડોદરા જતી બસ. અમદાવાદથી કેટલી બસો ઉપડે? અમદાવાદથી 3 બસો ઉપડે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.